માતાજી મિત્રો, આજે અમે મહાકાળી માતાજીના મંદિરે જમણા પાદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। અમારા કાકાને ત્યાં માથામાં તકલીફ થઈ હતી નસની, તેમને માનતા માની હતી। એક નેજો અને 500 રૂપિયાના પેડા તે તેમને તકલીફ મટી ગઈ છે। તમે જોઈ શકો છો અમારા કાકા છે તે નેજો લઈને ઊભા છે, તો તેમને તકલીફ મટી ગઈ છે। તો આજે અમે જમણા પાદર અમારી માનતા પૂર્ણ કરવા જઈ રહ્યા છે। તો મિત્રો આજે આપણે ફાઇનલી જમણા પાદર મહાકાળી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। તો મિત્રો બ્લોગમાં બના રહેજો, તમને પણ આ મહાકાળી માતાજીના દર્શન કરાવી લઈએ। મિત્રો મહાકાળી માતાજીની લાઈવ આરતી ચાલુ છે, તો મિત્રો કોમેન્ટમાં જે મહાકાળીમાં લખી નાખજો। મિત્રો તમે પણ આ મહાકાળી માતાજીના દર્શન કરી લો। તમે જોઈ શકો છો મિત્રો વિડીયામાં કે દર રવિવારના દિવસે કેટલી હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો આ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે। તો મિત્રો બ્લોગમાં બના રહેજો, તમને પણ આ મહાકાળી માતાજીના દર્શન કરાવી લઈએ। મિત્રો તમે જો સાંભળી ના શકતો કે બોલી ના શકતો, મહાકાળી માતાજીના મંદિરે માનતા માનવાથી માણસ બોલવા પણ માંડે છે, ચાલવા પણ માંડે છે। તો મિત્રો આજે આપણે લાઈનમાં લાગી ગયા છીએ। તો મિત્રો તમે પણ આ મહાકાળી માતાજીના દર્શન કરી લો। મિત્રો જે કોઈ તમારે આજુબાજુના ગામડામાં જે કોઈ માણસ બોલી ના શકતો કે સાંભળી ના શકતો, તો જમણા પાદરની તો મહાકાળી માતાજીના મંદિરે અવશ્ય મુલાકાત લેજો। તમારે ગમે તેવું દુઃખ હશે તે દૂર થઈ જાય। મિત્રો અમારો વ્લોગ તમને ગમ્યો તો સાચા મનથી કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી નાખજો। મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયો મિત્રો એવા લોકોને શેર કરી નાખજો જે લોકોને જરૂર છે। મિત્રો તમે જોઈ શકો છો કે મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો દર રવિવારે આજુબાજુના ગામના લોકો આ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે। અને મિત્રો 400 થી 500 કિલોમીટરથી આ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે। તો મિત્રો કોમેન્ટમાં જે મહાકાળીમાં લખી નાખજો।